મારું નામ રમેશ છે। હું આજે તમને મારી સાચી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું। હું સિનેમા હોલમાં ચોકીદારીની નોકરી કરતો હતો। મારી ઉંમર આશરે 27 વર્ષની હતી। મારું કુટુંબ બીજા શહેરમાં રહેતું હતું અને હું અહીંથી કામ કરીને પોતાના કુટુંબને પૈસા મોકલી દેતો હતો। હું વાંચેલો લખેલો પણ નહોતો, જેના કારણે મને કોઈ સારી નોકરી મળી શકતી। દિલ્હી શહેરના સિનેમા હોલમાં ચોકીદારીની નોકરી કરતો હતો અને ભાડે મેં એક રૂમ લીધો હતો। મહિનો થઈ જાય તો ભાડું ચૂકવી દેતો હતો અને ખાવાનું હોટલથી ખાઈ લેતો હતો। મારો આખો સમય મોટે ભાગે સિનેમા હોલમાં જ પસાર થતો હતો। સવારથી લઈને મને રાત થઈ જતી હતી। ચોકીદારીની નોકરી કરતા કરતા તે પછી રાતે પોતાના રૂમ પર જઈને સૂઈ જતો હતો। પછી બીજા દિવસે મારું તે જ રૂટીન હતું। આજે પણ રોજની જેમ હું પોતાની ડ્યુટી કરી રહ્યો હતો। શો પૂરો થઈ જવા પછી હું વોશરૂમ ચાલ્યો ગયો હતો, કારણ કે જ્યારે શો પૂરો થઈ જાય તો લોકો બહાર નીકળી જાય ત્યારે મને તેમના પર ધ્યાન રાખવું પડતું હતું। પણ જ્યારે શો પૂરો થઈ ચૂક્યો હતો અને બધા લોકો બહાર નીકળી ચૂક્યા હતા, આથી હું વોશરૂમ તરફ ચાલ્યો ગયો હતો। ડ્યુટીના સમયે મારું પોતાનું કોઈ પણ વ્યક્તિગત કામ ન થઈ શકતું હતું। સાચું કહું તો ચોકીદારની નોકરી કરવી મોટી જવાબદારીનું કામ હોય છે। આ વાત મને હવે ચોકીદારની નોકરી કરતા સમજાઈ રહી હતી। હજુ મને વોશરૂમ ગયા હોય આશરે 5 થી પણ ઓછા મિનિટનો સમય થયો હતો કે પાર્કિંગની બાજુથી પસાર થઈને ગેટ તરફ જઈ રહ્યો હતો, ત્યારે મને કોઈના રડવાની અવાજ આવવા લાગી। રડવાની અવાજ સાંભળીને હું ચોંકી ગયો હતો। મેં ચારે બાજુ જોયું પણ મને કોઈ નજર નહોતું આવી રહ્યું, પરંતુ પાર્કિંગની જગ્યા પર કોઈ પણ નહોતું। હું પોતાનો વહેમ સમજીને પગ આગળ વધારવા લાગ્યો, પરંતુ થોડી જ વાર પછી મને ફરીથી જોર જોરથી રડવાની અવાજ આવવા લાગી। આ વખતે રડવાની અવાજ તીવ્ર થઈ ગઈ હતી અને અવાજ ખૂણાની કાર તરફથી આવી રહી હતી। હું દોડતો કાર તરફ ગયો અને જોવા લાગ્યો કે કંઈ કારમાંથી રડવાની અવાજ આવી રહી છે। મેં ચારે બાજુ જોયું અને દરેક કારની અંદર ઝાંકીને જોયું, પરંતુ મને કોઈ નજર નહોતું આવી રહ્યું। ત્યારે મને એક કારની નીચેથી કોઈના પગ નજરે પડ્યા। મેં કારની નીચે ઝાંકીને જોયું તો કારની નીચે કોઈ સૂતેલું હતું। મેં જોયું કે કારની નીચે કોઈ છોકરી છુપાયેલી હતી અને મોટી ડરેલી નજરે આવી રહી હતી। તે તો સારું થયું કે મને તેના થોડા પગ બહાર નીકળતા દેખાયા હતા, વરના હું તો તેને શોધતો જ રહી જાત કે ન જાણે કોના રડવાની અવાજ આવી રહી છે। તે છોકરી ખરાબ રીતે રડી રહી હતી અને તેના રડવાની અવાજ મારા કાનમાં ગૂંજી રહી હતી। તેને જોઈને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તે ખૂબ ડરેલી છે। મેં તેને કહ્યું કે બહાર નીકળો। જ્યારે તેણે મારી અવાજ સાંભળી તો તે ચૂપ થઈ ગઈ અને મારી અવાજ સાંભળીને તે વધુ ડરી ગઈ। ત્યારે મેં તેને તસલ્લી આપી અને કહ્યું કે બહાર નીકળો, ડરો નહીં મેડમ, હું અહીંનો ચોકીદાર છું। જો તમને કોઈ તકલીફ છે તો મને કહી દો, પણ બહાર તો નીકળો। આ રીતે કારની અંદર છુપાઈને રહેવાથી તમારી તકલીફ હલ નહીં થાય। હું તમારી મદદ કરી શકું છું, હું કોઈ ખરાબ વ્યક્તિ નથી। મેં જ્યારે આ બધું કહ્યું તો તે ધીરે ધીરે બહાર નીકળવાની કોશિશ કરવા લાગી। તેની હાલત ઠીક નહોતી। તે ઇધર ઉધર જોતા કહેવા લાગી, શું બધા લોકો ચાલ્યા ગયા છે? હવે અહીં તો કોઈ નહીં આવે ને? તે છોકરી ન જાણે કેવી કેવી વાતો કરી રહી હતી અને ન જાણે કઈ વાતથી તસલ્લી કરવા માંગતી હતી। હું તેને બાજુમાં લઈ ગયો અને બેસવા માટે ખુરશી આપી। હવે જ્યારે શો આધા કલાક પછીનો હતો, તેથી મારી પાસે તેની સાથે વાત કરવા માટે આશરે અડધા કલાકનો સમય હતો। મેં તેને બેસવા કહ્યું અને કહેવા લાગ્યો કે તું ચિંતા ન કર, બધા લોકો ચાલ્યા ગયા છે। આશરે આધા કલાક પછી ફિલ્મનો આગલો શો છે અને તું કોણ છે? તું આટલી ડરેલી કેમ છે? મને કહે, અહીંની પોલીસ તારી મદદ જરૂર કરશે। મેં તે છોકરીને મોટા પ્રેમથી આ વાત કહી હતી। મારી આટલી સહાનુભૂતિ જોઈને તેના તો આંસુ નીકળવા લાગ્યા। ત્યારે મને તે છોકરી પર દયા આવી ગઈ અને હું તેના માટે પાણીની બોટલ લેવા ચાલ્યો ગયો। મેં તેને પાણી પીવા કહ્યું। પાણી પીધા પછી તે છોકરી થોડી સામાન્ય થઈ હતી, પણ તેની હાલત મોટી અજીબ થઈ રહી હતી। એવું લાગી રહ્યું હતું જાણે તે ઘણી ભાગદોડ કરીને આવી રહી છે। તેના લાંબા લાંબા વાળ વિખેરાયેલા હતા અને તેના ચહેરા પર ખૂબ પરસેવો આવી રહ્યો હતો। મેં પોતાની પટ્ટીની જેબમાંથી કાઢીને તેને પોતાનો રૂમાલ પરસેવો સાફ કરવા માટે આપી દીધો। મેં કહ્યું, આ લે અને પોતાનો ચહેરો સાફ કરી લે। તારા ચહેરો ખૂબ ગંદો થઈ રહ્યો છે અને મને તસલ્લીથી કહે કે તને ક્યાં જવું છે અને હું તારી કેવી રીતે મદદ કરી શકું છું, કે તને ક્યાં જવું છે। તું જેમ કહીશ તેમ હું તારી મદદ કરી દઈશ। તે છોકરી કહેવા લાગી કે મારું તો આ શહેરમાં કોઈ જ નથી, જ્યારે મારું આ દુનિયામાં પણ કોઈ નથી। મેં કહ્યું, જ્યારે તારું કોઈ નથી તો પછી તું અહીં કેવી રીતે આવી? તે કહેવા લાગી, મારી કિસ્મત મને અહીં સુધી લઈ આવી કે હું પોતાના જ ઘરમાંથી નીકળવા મજબૂર થઈ ગઈ। હું આ શહેરની નથી, હું બીજા શહેરમાં રહેતી હતી। હું એક અનાથ છોકરી છું અને આથી અનાથ આશ્રમમાં રહેતી હતી। અનાથ આશ્રમમાં મને કહેવામાં આવ્યું હતું કે એક કુટુંબને કેરટેકરની જરૂર છે, આથી તે લોકોએ મને મોકલવાનો નિર્ણય કરી લીધો હતો। હું પણ ખુશ થઈ ગઈ હતી કે ચાલો હું પોતાનું પણ કંઈક કમાઈ શકું છું। આથી તે કુટુંબ મને અહીં દિલ્હી લઈ આવ્યું અને તે લોકોએ મને પોતાના બાળકો સંભાળવા માટે આપી દીધા।
હું દિવસભર તેમના બાળકોને સંભાળતી હતી. જે ઘરમાં મને કેરટેકરની નોકરી માટે રાખવામાં આવી હતી ત્યાંની માલકીન તો ખૂબ સારી હતી અને ખૂબ દયાળુ સ્ત્રી હતી. માલકીને હંમેશા મારી મદદ કરવા માંગતી હતી અને મારા પર મહેરબાની પણ કરતી હતી. હું અહીં આવીને ખૂબ ખુશ થઈ ગઈ હતી કારણ કે મને આ કુટુંબના ઘરમાં કોઈ સમસ્યા નહોતી. હું તેમના બાળકોનું સારી રીતે ધ્યાન રાખતી હતી. આ જ કારણથી માલકીન ખુશ થઈને મને ઘણા બધા પૈસા આપી દેતી હતી. મને અહીં નોકરી કરતા આશરે 2 મહિના થઈ ગયા છે. હું માલકીનના આપેલા પૈસાથી શોપિંગ પણ કરી લેતી હતી અને પોતાના માટે સારા સારા કપડાં ખરીદી લેતી હતી. મને તે ઘરમાં સમયસર ખાવાનું પણ આપવામાં આવતું હતું અને રહેવા માટે રૂમ પણ આપી દીધો હતો. મને આ ઘરમાં કામ કરતા કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ નહોતી, બલકે હું અહીં ખૂબ ખુશી રહેતી હતી. મારી માલકીનનો પતિ અમેરિકામાં નોકરી કરતો હતો. કેટલાક દિવસો માટે તે પોતાના ઘરે આવ્યો હતો. એક રાત મારી તબિયત ઠીક નહોતી અને હું પોતાના રૂમમાં સૂતેલી હતી. આથી હું બાળકોનું ધ્યાન પણ નહોતી રાખી શકતી. ઉધર માલકીન પોતાના પતિના આવવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. આ કારણથી બાળકો ખૂબ તકલીફ કરી રહ્યા હતા, પણ મજબૂરીમાં મને રૂમમાંથી બહાર નીકળીને બાળકોની સંભાળ માટે જવું જ પડ્યું હતું. ત્યારે માલકીનના પતિની નજર મારા પર ચાલી ગઈ. માલકીનનો પતિ મોટા ઘૂર કરીને મને જોઈ રહ્યો હતો. તેમની હાજરીમાં મને પોતાનું કામ કરવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું. આથી હું જલ્દી બાળકોને સુવડાવીને પોતાના રૂમમાં પાછી આવી ગઈ હતી અને પછી મારી તબિયત પણ ઠીક નહોતી. તેથી મારું આરામ કરવાનું ખૂબ મન થઈ રહ્યું હતું. ઘરના બધા લોકો સૂઈ ચૂક્યા હતા. આશરે 2 વાગ્યાનો સમય હતો. મારી તબિયત ઠીક નહોતી. માથામાં ખૂબ વધુ દુખાવો થઈ રહ્યો હતો. આ જ કારણથી મને ઊંઘ નહોતી આવી રહી. હું જાગતી હતી ત્યારે અચાનક મેં જોયું કે મારા રૂમમાં માલકીનના પતિ આવી ગયા. તેમને પોતાના રૂમમાં જોઈને હું ખૂબ ગભરાઈ હતી. તે મારા રૂમમાં આવીને મારું હાલચાલ પૂછી રહ્યા હતા અને હાલચાલ પૂછતા તે મારી નજીક આવવાની કોશિશ કરવા લાગ્યા. તેમની આ હરકતથી હું મોટી તકલીફમાં પડી ગઈ હતી. આથી મેં તેમને કહ્યું કે હું તમારી ફરિયાદ માલકીન પાસે કરી દઈશ. તમે મારા રૂમમાંથી ચાલ્યા જાઓ. તે દિવસે તો માલકીનનો પતિ મારા રૂમમાંથી ચાલ્યો ગયો હતો, પણ આગલા દિવસે માલકીને કહ્યું કે તું બાળકોનું ધ્યાન રાખ, હું શોપિંગ કરવા જઈ રહી છું. માલકીન તો ઘરમાંથી નીકળી ગઈ હતી, પણ ઘરે માલિક, બાળકો અને હું હતી. માલકીનના ઘરમાંથી નીકળ્યા પછી માલિકે મારી નજીક આવવાની કોશિશ કરી. જ્યારે મેં ભાગવા માંગ્યું તો માલિકે મારા વાળ પકડી લીધા અને મને પોતાની નજીક ખેંચી લીધી અને મારી સાથે જોર જબરદસ્તી કરવાની કોશિશ કરવા લાગ્યા. માલિક મને કહેવા લાગ્યા કે તને મારા બાળકોની સાથે સાથે મારું પણ ધ્યાન રાખવું છે. જો તે મારું કહ્યું ન માન્યું તો હું તેને ક્યાંય મોં બતાવવાનું નહીં છોડું. માલિકની આ તમામ વાતો સાંભળીને હું તો ખૂબ ડરી ગઈ હતી, કારણ કે હું આવું કંઈ પણ ન કરી શકતી. મને માલકીનના આવવાની રાહ હતી અને મેં નક્કી કરી લીધું હતું કે માલકીન આવશે તો હું તેમના પતિ વિશે તેમને તમામ વાત કહી દઈશ. પરંતુ ખૂબ સમય થઈ ગયો હતો પણ માલકીન ન આવી હતી. ખબર પડી કે માલકીન શોપિંગ મોલથી પોતાના માયકે ચાલી ગઈ. જ્યારે આ વાત માલિકને ખબર પડી તો તે ફરીથી મારી નજીક આવવાની કોશિશ કરવા લાગ્યા. પણ આ વખતે જેવા માલિક મારી નજીક આવવા લાગ્યા, હું દોડીને ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી અને ઘરની બહાર જ ક્યાંક છુપાઈ ગઈ હતી. માલિકને લાગ્યું કે હું ઘરમાંથી ભાગી ગઈ છું, પણ ત્યારે અચાનક મને માલકીનની ગાડીના હોર્નની અવાજ આવી. માલકીન ઘરે આવી ગઈ હતી અને મને તેમને જોઈને ખૂબ ખુશી થઈ હતી. મેં તેમને બધું કહી દીધું, પણ તે મારો હાથ પકડીને મને અંદર લઈ ગઈ અને અંદર જઈને પોતાના પતિથી પ્રશ્ન કર્યો કે આ છોકરી તમારા વિશે શું કહી રહી છે. માલકીને કહ્યું કે જો આ સાચું કહી રહી છે તો તારી ખેર નથી. હું તારી હરકતોને સારી રીતે જાણું છું. ન જાણે તને સમજ કેમ નથી આવતી કે હું માત્ર આ ઘરમાં તારા બાળકોની ખાતર રોકાઈ છું, વરના તારી આ જ હરકતોના કારણે તને ક્યારેય છોડીને ચાલી ગઈ હોત. હાલ તે બંને પતિ પત્નીમાં ખૂબ વધુ ઝઘડો શરૂ થઈ ગયો. માલકીને મને મારા રૂમમાં જવા કહી દીધું, પણ માલિક આ બધું જોઈને ગુસ્સાથી પાગલ થઈ ગયા હતા. તે સમયે તો તે માલકીનના કારણે ચૂપ જ રહ્યા, માત્ર મને ઘૂરીને જ રહી ગયા. પણ આગલા દિવસે જે મેં સાંભળ્યું તે સાંભળીને તો મારા પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આથી મને ત્યાંથી ભાગીને આવવું પડ્યું. માલિક કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા તે કેરટેકર છોકરીને તો હું જલ્દી જ પોતાના કાબૂમાં કરી લઈશ અને તમારી પાસે લઈને છોડી દઈશ. મને તેના બદલે વધુ રકમ જોઈએ, કારણ કે તે ખૂબ વધુ સુંદર છે. આથી તેની સુંદરતાના પૈસા તો વધુ બને છે. પહેલી વાળી છોકરી વધુ સુંદર નહોતી તો તમે મને તેના ઓછા પૈસા આપ્યા હતા, પણ આ વખતે મને ડબલ રકમ જોઈએ. આ બધાનો અર્થ એ હતો કે માલિક મને વેચવા માંગતો હતો. આ બધું સાંભળીને તો મને ડર લાગવા લાગ્યો હતો અને હું તે જ સમયે પલટીને ઘરમાંથી ભાગી હતી. પરંતુ ચોકીદારે જઈને માલિકને કહી દીધું.
હતું કે હું ભાગી ગઈ છું, ત્યારે માલિકે મારી પાછળ 2-3 ગુંડાઓને મોકલી દીધા હતા અને હું ભાગતા ભાગતા અહીંના વિસ્તારમાં આવી ગઈ. અહીં આવીને મેં ઘણા લોકો પાસેથી મદદની ગુહાર લગાવી, પણ કોઈએ મારી કોઈ મદદ ન કરી. જ્યારે મેં પોતાની પાછળ ગુંડાઓને આવતા જોયા તો હું દોડીને સિનેમા હોલની અંદર ઘૂસી આવી અને કારની નીચે છુપાઈ ગઈ હતી, જેથી મને તે લોકો જોઈ ન શકે. તે લોકો અહીં મને શોધવા માટે આવ્યા હતા, પણ મને તેમને નજર ન આવી અને આ જ કારણથી હું ડરીને ખરાબ રીતે રડી રહી હતી. પરંતુ ભગવાનની કૃપાથી મને તે લોકોએ ન જોઈ. હું તે લોકોને અહીંથી જતા જોઈ ચૂકી હતી, કારણ કે તે લોકો અહીં મારી તલાશ કરી રહ્યા હતા. તે પછી તમે જોઈ લીધી. હું ગભરાઈ ગઈ હતી કે ક્યાંક તેમાંથી જ કોઈ તો નથી, પણ જ્યારે તમે કહ્યું કે હું તમારી મદદ કરીશ તો મારી સાંસમાં સાંસ આવી ગઈ હતી. હજુ સુધી તે લોકોનો ડર મારા દિલમાંથી નીકળ્યો નથી. તે છોકરી આટલું કહીને ચૂપ થઈ ગઈ હતી. તેનો હાથ સતત પોતાના માથા પર હતો. એવું લાગી રહ્યું હતું જાણે હજુ સુધી તેની તબિયત ઠીક નથી અને તેના માથામાં ખૂબ તીવ્ર દુખાવો થઈ રહ્યો છે, અથવા તો તે છોકરી મને પોતાના વિશે કંઈક કહેવા નથી માંગતી. પરંતુ મેં આ વાત પર ધ્યાન ન આપ્યું. હાલ તે છોકરી ખૂબ રડી રહી હતી. આથી મેં તેને તસલ્લી આપી અને કહ્યું, મેડમ, આ શહેરમાં તારું કોઈ તો સંબંધી હશે, કારણ કે તને અહીં રહેતા 2-3 મહિના થઈ ગયા, તો તારી કોઈની સાથે જાણ પહેચાન તો જરૂર થઈ ગઈ હશે. હું તે જ પાસે તને છોડી આવીશ જેને તું ઓળખે છે, અને મને જલ્દી કહે. શો શરૂ થવામાં 10 મિનિટ જ બાકી છે. તે પછી મને પોતાની ડ્યુટી પર પણ ધ્યાન આપવું છે અને હું તને આમ નહીં છોડી શકું. હું તો પોતે એક બેઘર વ્યક્તિ છું. ગામથી અહીં શહેરમાં ચોકીદારીની નોકરી કરવા આવ્યો છું. મારી પાસે એક ભાડાનું મકાન છે જ્યાં હું ભાડું આપીને રહું છું અને હોટલનું ખાવાનું ખાઈને ગુજારો કરું છું. બસ મારી જિંદગી તો આવી રીતે પસાર થઈ રહી છે. હવે કહે, હું તારું ધ્યાન કેવી રીતે રાખીશ? જે રૂમમાં હું રહું છું ત્યાં પણ મારી સાથે 2-3 છોકરા રૂમ શેર કરે છે. હું ત્યાં પણ તને નહીં રાખી શકું, કારણ કે મને પણ તે રૂમ મોટી મુશ્કેલીથી મળ્યો છે. હું તેને પોતાની સાથે નહીં રાખી શકું, કારણ કે તે રૂમમાં મારી સાથે છોકરા રહે છે. મારી તો આ સામાન્ય નોકરી છે, તેમાં મને પણ વધુ પૈસા બચતા નથી. રૂમ શેર કરવા પર પણ અડધાથી વધુ પૈસા મારા ભાડામાં ચાલ્યા જાય છે. હું તો ગામમાં દરબદરની ઠોકરો ખાઈ રહ્યો હતો. ત્યારે કોઈએ મને અહીંની નોકરી વિશે કહ્યું તો હું શહેર ચાલ્યો આવ્યો અને નોકરી કરવા લાગ્યો. હવે પોતાના કુટુંબની ખાતર અહીં નોકરી કરી રહ્યો છું. મારી 3 કુંવારી બહેનો છે અને હું તેમનો એકલો ભાઈ છું. મારી માં પણ વિધવા છે. આથી બધાની જવાબદારી મારા પર જ છે. મેં તે છોકરીને પોતાનો પરિચય આપ્યો હતો. મેં તેને કહ્યું, ચાલો, હજુ તો રાત થવામાં ઘણો સમય છે. હું તને પોતાના ઓફિસમાં બેસાડી દઉં છું. થોડીવાર પછી જ્યારે મારી ડ્યુટી ઓફ થઈ જશે તો ત્યારે જોઈશ કે તારું શું કરવું છે. આ કહીને હું તેને ઓફિસમાં લઈ ગયો અને તે બેસી ગઈ. તે પછી હું પોતાની ડ્યુટી કરવા ગેટ પર ચાલ્યો ગયો હતો, પરંતુ હું સતત છોકરી વિશે જ વિચારી રહ્યો હતો અને મારું ધ્યાન તે છોકરી તરફ જ પડેલું હતું કે આખર હું આ અજાણી છોકરીનું શું કરું. જો કે તે છોકરી મારી જાણ પહેચાનની નહોતી, પણ તેમ છતાં મને તેની ખૂબ ચિંતા થઈ રહી હતી. હવે જ્યારે મેં તેને વચન આપી દીધું હતું કે હું તારી મદદ કરીશ, તો મને પોતાની જવાબદારી નિભાવવી હતી. મેં પોતાના એક મિત્રને કોલ કરી અને છોકરી વિશે બધું કહી દીધું, પણ મારા મિત્રએ આ છોકરી વિશે મને ખૂબ ખોટી સલાહ આપી. તે ખોટી વાતો કરવા લાગ્યો. તેનો અર્થ એ હતો કે અમે આ છોકરીનો ખોટો ઉપયોગ કરી શકીએ છીએ. પોતાના મિત્રની વાતો સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. હું સ્ત્રીની ઇજ્જત કરનાર વ્યક્તિ હતો. કોઈ પણ છોકરીને જોઈને ક્યારે મારી નિયત ખરાબ ન થઈ, કારણ કે મારા ઘરમાં પણ મારી જવાન બહેનો હતી. રાતના આશરે 8 વાગ્યે મારી ડ્યુટી ઓફ થઈ ગઈ હતી. તે છોકરી હજુ સુધી ઓફિસમાં જ એક બાજુ બેઠેલી હતી અને તે આંખો બંધ કરીને ઊંઘ લઈ રહી હતી. જ્યારે મેં તેને જગાડી તો તેના ચહેરા પરથી ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેં તેને કહ્યું કે ચાલો, હું તને પોલીસ સ્ટેશન લઈ જાઉં છું. ત્યાં પોલીસ તારી મદદ કરશે, કારણ કે તારું અહીં આમ રહેવું બિલકુલ ઠીક નથી. આખી રાત પડી છે, તું ક્યાં જઈશ? શહેરનું વાતાવરણ ખૂબ ખરાબ છે. હું તને આમ નહીં છોડી શકું. હું તારા પર માત્ર એટલો જ ઉપકાર કરી શકું છું કે હું તને પોલીસના હવાલે કરી દઉં છું. તું પોલીસને પોતાની તમામ તકલીફ કહી દેજે અને પોલીસ તારા ઠેકાણા સુધી તને પહોંચાડી દેશે. તે છોકરી કહેવા લાગી, ના પ્લીઝ, મને પોલીસ પાસે ન લઈ જાઓ. મને પોલીસથી ખૂબ ડર લાગે છે. તેની આંખોમાં આ કહીને આંસુ આવી ગયા. હું વિચારવા લાગ્યો કે હવે હું શું કરું. આથી મેં તેને કહ્યું કે ચાલો ઠીક છે, આ શહેરમાં મારી એક દૂરની બહેન રહે છે. હું તને તેના ઘરે છોડી આવું છું. ત્યાં રાત વિતાવી લે. તે પછી સવારે જોઈએ કે તારું શું કરવામાં આવે છે. શક્ય છે કે સવાર સુધી કોઈ ઉકેલ નીકળી આવે. મારી બહેનના ઘરે તું આરામથી રહી શકે છે અને મારી બહેન એક મોટા બંગલામાં નોકરી કરવા જાય છે, અથવા તું તેની સાથે કામ પર ચાલી જા. મેં તે છોકરીને ઘણા બધા ઉકેલ કહ્યા હતા અને તેના ચહેરા પર બેફિકરી પણ દેખાવા લાગી હતી, પરંતુ
હજુ સુધી તે છોકરી પોતાના માથા પર હાથ રાખીને બેઠેલી હતી. એવું લાગી રહ્યું હતું જાણે તેની તબિયત ઠીક નથી. હું રાહ જોઈ રહ્યો હતો કે તે ઊભી થાય અને આગળ વધે. ત્યારે તેણે મને મારી શર્ટ માંગી અને કહેવા લાગી કે તું થોડી વાર માટે બહાર ચાલ્યો જા. પોતાની શર્ટ આપીને હું ચૂપચાપ બહાર આવી ગયો હતો. જ્યારે હું બહાર આવ્યો તો તેણે મારી શર્ટને પોતાના ચહેરા પર આમ બાંધી લીધી હતી કે તેને કોઈ ઓળખી ન શકે. મેં બીજી શર્ટ પહેરી લીધી અને હું તેને લઈને પોતાના સંબંધની બહેનના ઘરે આવી ગયો. ત્યાં પોતાની બહેનને તેના વિશે બધું કહી દીધું અને તે છોકરીને પોતાની બહેનના ઘરે છોડી દીધી. તે પછી હું પોતાના રૂમ પર પાછો ચાલ્યો આવ્યો. રૂમમાં આવીને હું પોતાના તમામ કામથી ફ્રી થઈ ચૂક્યો હતો, પણ સૂતા જ મારી આંખ સામે તે છોકરીનો ચહેરો વારંવાર ફરી રહ્યો હતો. હું તે સુંદર છોકરી વિશે જ વિચારી રહ્યો હતો, જેની માસૂમ આંખોમાં ઘણા બધા રાજ છુપાયેલા હતા અને જેની સુંદરતાનો હું એક જ વારમાં દીવાનો થઈ ગયો હતો. પરંતુ હું તેના સ્વપ્ન ન જોઈ શકું. તે ખૂબ સુંદર છોકરી હતી અને તે ભલે કોઈ અનાથ છોકરી હતી, પરંતુ તે વાંચેલી લખેલી અને સુંદર છોકરી હતી. જ્યારે હું ગામનો રહેનાર એક તકલીફમાં અને બેરોજગાર છોકરો હતો, ઘણીવાર સુધી આ છોકરી વિશે વિચારતા હું ઊંડી ઊંઘમાં ચાલ્યો ગયો હતો. સવારે જેવી મારી આંખ ખુલી તો સૌથી પહેલાં મને તે છોકરીનો જ વિચાર આવ્યો. હું દોડતો તે છોકરી વિશે ખબર કાઢવા માટે પોતાની બહેનના ઘરે ચાલ્યો ગયો. જ્યારે હું પોતાની બહેનના ઘરે ગયો તો તે છોકરી મોટી ખુશ દેખાઈ રહી હતી. તેના ચહેરા પર મને અજીબ મુસ્કાન દેખાઈ રહી હતી. હું જોઈ રહ્યો હતો કે જે છોકરીને મેં કાલ જોઈ હતી અને જેને હું હવે જોઈ રહ્યો છું, આ વહી છોકરી છે. કારણ કે કાલ આ છોકરીની હાલત ખૂબ ખરાબ હતી અને તે રડવાની હાલતમાં હતી, પરંતુ હવે આ છોકરી ઘણી ખુશ દેખાઈ રહી હતી. તેની નજરો મને કંઈક કહેવા માંગી રહી હતી. મારાથી રહેવાયું નહીં. આથી મેં તે છોકરીને પૂછી જ લીધું, શું વાત છે મેડમ, તું આજે ખૂબ ખુશ લાગી રહી છે. લાગે છે કે મારી બહેને તારું ખૂબ ધ્યાન રાખ્યું છે. મેં વાત પોતાની બહેન પર ટાળી દીધી તો તે કહેવા લાગી, હા, તારી દીદીએ મારું ખૂબ ધ્યાન રાખ્યું છે, પણ હું આ વાતથી નહીં પણ કોઈ બીજી વાતથી ખુશ છું. તે મુસ્કુરાતી સતત મને જોઈ જ રહી હતી. મેં કહ્યું, બીજી વાત પણ મને કહી દે. આખર બીજી કઈ એવી વાત છે જેથી તું ખુશ છે? મેં મુસ્કુરાતા તે છોકરીને પ્રશ્ન કર્યો. તે છોકરી કહેવા લાગી, જુઓ, મારી કિસ્મત મને ક્યાં લઈ આવી. એક અનાથ આશ્રમની હું એક કુટુંબમાં કેરટેકરની નોકરી કરવા લાગી અને તે પછી મારી મુલાકાત તમારી સાથે થઈ. મેં આજ સુધી ખુશીભરી જિંદગી નથી ગુજારી, પણ આજે મેં એક નિર્ણય કર્યો છે જે વિશે હું તમને કહેવા માંગુ છું, કારણ કે મને આ વખતે પોતાની જિંદગીમાં ખુશીઓ આવતી દેખાઈ રહી છે. મેં મુસ્કુરાતા કહ્યું, મને તારી વાત કંઈ સમજાઈ નહીં કે તું શું કહેવા માંગે છે. તો તે કહેવા લાગી કે ચોકીદાર સાહેબ, મારું તમારા પર દિલ આવી ગયું છે. તમને જોઈને મને એવું લાગે છે જાણે તમે મારા સ્વપ્નનો રાજકુમાર છો. આજ સુધી ક્યારેય કોઈએ મારી મદદ નથી કરી, પણ જે સમયે તમે મારી મદદ કરી ત્યારે હું સમજી ગઈ હતી કે તમે તે વ્યક્તિ છો જે મારી જિંદગીમાં મારા માટે ખુશીઓ લઈને આવી શકો છો. તમે એક ખૂબ સારા વ્યક્તિ છો જે બીજાની મદદ કરવી સારી રીતે જાણો છો. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. મને તમારી સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. તમે મને સ્વીકારી લો, જેથી આ શહેરમાં તમારી સાથે પણ બીજો રહેનાર કોઈ થઈ જાય અને મને પણ કોઈ સાથી મળી જાય. હું જાણું છું કે મારી જેમ તમારું પણ આ શહેરમાં કોઈ નથી. તે છોકરીની આ તમામ વાતો સાંભળીને તો હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે છોકરીએ મારા દિલની તમામ વાત પોતાની જીભથી કહી દીધી હતી, કારણ કે મને પણ તેને જોઈને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. મેં ક્યારેય સ્વપ્નમાં પણ ન વિચાર્યું હતું કે આટલી સુંદર છોકરી પોતે આગળથી મને લગ્નનો પ્રપોઝલ આપશે. ભલે આટલી સુંદર છોકરી સાથે જિંદગી ગુજારવા માટે મને કયો વ્યક્તિ ના પાડી શકે. મેં તો તેના માટે સ્વપ્નનો સજાવવા શરૂ કરી દીધા હતા. મેં તેનો હાથ પકડીને તરત જ તેને રેસ્ટોરન્ટ લઈ ગયો. ત્યાં જઈને અમે બંનેએ નાસ્તો કર્યો અને તે પછી પોતાના રૂમમેટ્સને પણ મેં આ ખબર સંભળાવી કે મારી જિંદગીમાં એક છોકરી આવી ગઈ છે. એક સુંદર છોકરીએ મને લગ્ન માટે કહ્યું છે, પરંતુ દીપિકાએ મારા રૂમમેટ્સની સામે જવાથી ઇનકાર કરી દીધો. આ વાત પર તો મને મોટું આશ્ચર્ય થયું હતું, કારણ કે આ શહેરમાં તો તેને કોઈ ઓળખતું નહોતું. કદાચ તેને છોકરાઓની સામે જવું પસંદ નહીં હોય, ત્યારે તેને ઇનકાર કરી દીધો હશે. મેં આ વાત પર આટલું ધ્યાન ન આપ્યું. હાલ હું દીપિકાનો હાથ પકડીને તેને કોર્ટ મેરેજ માટે લઈ ગયો હતો. ત્યાં જઈને મેં પોતાના 2 મિત્રોને કોલ કરી જે અમારા સાક્ષી બની ગયા હતા. તે પછી અમે બંનેના લગ્ન થઈ ગયા. પણ ટેન્શન આ વાતથી હતી કે હું દીપિકાને લઈને ક્યાં રહીશ, કારણ કે જે રૂમમાં હું રહેતો હતો ત્યાં તો પહેલેથી મારી સાથે 3 છોકરા રહેતા હતા. પણ હાલ ભગવાને મારી મદદ કરી દીધી અને રહેવાનું પણ વ્યવસ્થા થઈ ગઈ હતી. મેં સિનેમા હોલના માલિકને આ વિશે કહ્યું અને તેમને આ પણ કહી દીધું કે હું પોતાની પત્નીને લઈને ક્યાં જઈને રાખીશ.
આથી તેમણે મને એક નાનો રૂમ આપી દીધો અને કહ્યું કે જેના પૈસા તારી સેલરીમાંથી કપાતા રહેશે. મારા લગ્ન વિશે સાંભળીને સિનેમા હોલના સ્ટાફના લોકો પણ ખુશ થઈ ગયા હતા. મને રહેવા માટે રૂમ મળી ચૂક્યો હતો. હું અને દીપિકા આ ઘરમાં શિફ્ટ થઈ ગયા હતા. દીપિકાને આ નાનું ઘર ખૂબ પસંદ આવ્યું હતું કારણ કે અમારી નવી જિંદગીની નવી શરૂઆત થઈ હતી. દીપિકાની તો ખુશીના ઠેકાણા જ નહોતા અને હું દીપિકાનો પતિ બનીને પોતાને ખૂબ નસીબદાર વ્યક્તિ સમજી રહ્યો હતો. આવી રીતે અમે બંનેની લગ્ન જીવનની એક અઠવાડિયું પસાર થઈ ગયું હતું અને અમારી લાઈફ ખૂબ સારી પસાર થઈ રહી હતી. હું પોતાની વહી ચોકીદારવાળી ડ્યુટી પર સવારે જતો અને સાંજે 6 વાગ્યા સુધી ઘરે પાછો આવી જતો. પણ આ જ સમયગાળા દરમિયાન મેં દીપિકાની અંદર એક વાત નોંધી હતી. તે વાત એ હતી કે દીપિકા મારી સામે મોટું અજીબ રિએક્ટ કરતી હતી જ્યારે તે મારું ખૂબ ધ્યાન રાખતી હતી અને મારા તમામ કામ પણ કરતી હતી. ક્યારેક તે મને કહેતી કે ખાવા માટે રાશન ખતમ થઈ ગયું છે, ઘરમાં રાશન લઈને આપી દો. પણ રાશનની સાથે સાથે તે મને ફિટકરી પણ મંગાવતી હતી. ક્યારેક મને પીઝા મંગાવતી તો તેને ખાઈ લેતી, પણ ક્યારેક મોટા પરહેજનું ખાવાનું ખાતી. કહેતી કે મારા પેટમાં દુખાવો છે, આથી પરહેજનું ખાવું છું. પણ તે મારી સાથે બેસીને ખાવાનું ન ખાતી, મને સર્વ કરી દેતી અને તે પછી પોતે કોઈને કોઈ કામમાં વ્યસ્ત થઈ જતી. જ્યારે હું તેને પોતાની સાથે ખાવાની જીદ કરતો તો તે કહેતી હજુ મને ભૂખ નથી, હું પછી ખાઈ લઈશ. ન જાણે મારા સૂઈ જવા પછી તે ખાવાનું ખાતી હતી કે નહીં. ધીરે ધીરે દિવસો આવી રીતે પસાર થઈ રહ્યા હતા. મારા લગ્નને આશરે 2 મહિના પસાર થઈ ચૂક્યા હતા. પણ હવે હું માંગતો હતો કે અમારું કુટુંબ પણ આગળ વધે, અમારા પણ બાળકો થાય. પરંતુ મારી પત્ની હજુ બાળકો વિશે વિચારવા ન માંગતી. એક દિવસ તેણે મોબાઈલમાં મને એક એડ બતાવવા લાગી અને કહેવા લાગી કે મેં તમારા વિશે કંઈક વિચાર્યું છે, કંઈક એવું વિચાર્યું છે જેથી અમારી જિંદગી બદલાવાની છે. મેં મોટા આશ્ચર્યથી દીપિકા તરફ જોયું અને કહ્યું કે તારો શું અર્થ છે? મેં કહ્યું, શું આ એડ જોયા પછી મારી જિંદગી બદલાઈ જશે? તેણે મોબાઈલને બંધ કરીને એક બાજુ મૂકી દીધો અને કહેવા લાગી, અરે ના, આ એક વિદેશમાં નોકરીનું એડ છે. હું મોબાઈલ જોઈ રહી હતી તો આ એડ આવી ગયું. વિચાર્યું કે હું તમને પણ બતાવી દઉં. મોટે ભાગે હું એડ વિશે જોઈ રહું છું. તારી પત્ની આવી વાવી નથી વાંચેલી લખેલી છે, આથી મોબાઈલમાં નાની મોટી વસ્તુઓ વાંચી લે છે. મારી પત્ની મોટા એટીટ્યૂડમાં આવીને આ વાતો કરી રહી હતી. હું પોતાની પત્નીની વાતો પર આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ન જાણે ક્યારથી પોતાના દિલમાં આ વિચાર કરી લીધો હતો કે તે મારા માટે નોકરી શોધશે. આગલા દિવસે તેણે મને કેટલાક મહત્વના કાગળો મંગાવ્યા અને મને પોતાની સાથે લઈને પાસપોર્ટ વિઝા બનાવવા માટે ચાલી ગઈ. મને પોતાની ડ્યુટી પર જવા માટે વાર થઈ રહી હતી, આથી મેં તેના આવા કામ પર ધ્યાન ન આપ્યું કે તે શું કરી રહી છે. તે મારા કરતાં વધુ વાંચેલી લખેલી હતી, આથી મેં તેની વાત પર વધુ ધ્યાન ન આપ્યું. મને લાગ્યું કે કદાચ તે કોઈ આઈડી બનાવી રહી હશે. હું પોતાની પત્ની પર ખૂબ વધુ વિશ્વાસ કરતો હતો, આથી તેની નાની નાની આ હરકતોને અવગણવાની કોશિશ કરતો હતો. પણ હાલ મને આટલું ખબર હતી કે મારી પત્ની મને બીજી નોકરી પર લગાવવાની જુગાડ કરી રહી છે. મારી પત્ની પાસપોર્ટ ઓફિસમાંથી નીકળી તો ખૂબ વધુ ખુશ દેખાઈ રહી હતી. પૂરા 1 મહિનાની અંદર મારા વિઝાનું પણ વ્યવસ્થા થઈ ગઈ હતી. ભગવાન જાણે આ બધું તે કેવી રીતે કરી રહી હતી. પરંતુ જે પણ થઈ રહ્યું હતું, હું આ બધાથી ખૂબ ખુશ હતો. મેં સિનેમા હોલમાંથી ચોકીદારની નોકરી છોડવાનો નિર્ણય પણ કરી લીધો હતો અને પોતાની પત્નીના કહેવા પર હું લંડનમાં નોકરી કરવા તૈયાર થઈ ગયો હતો અને અમે લોકો લંડન જવાની તૈયારી કરવા લાગ્યા હતા. કારણ કે લંડન જેવી જગ્યાએ નોકરી મળવી કોઈ મજાકની વાત નથી. પણ મારી પત્નીએ કહ્યું હતું કે તેણે લંડનના કોઈ એજન્ટ સાથે મારી નોકરી વિશે વાત કરી લીધી છે. મારા તમામ મિત્રો મને ખૂબ નસીબદાર સમજી રહ્યા હતા. સાચું કહું તો તારી તો કિસ્મતનો તારો જ જાગી ગયો છે. પત્ની પણ સારી મળી ગઈ છે અને હવે નોકરી પણ સારી મળવાની છે. તારી તો આખી જિંદગી જ બદલાવાની છે. લંડન જવા પહેલાં દીપિકાએ મને વચન લીધું. કહેવા લાગી કે લંડન જઈને તું બિલકુલ નહીં બદલાઈશ, જેવો છે તેવો જ રહીશ. મેં તેને વચન આપ્યું કે હું તારા માટે હંમેશા તારા પહેલાં જેવો જ પતિ રહીશ. ત્યાં જઈને મારી અંદર બિલકુલ પણ બદલાવ નહીં આવે અને હું તારો ખૂબ આભારી છું જેણે મારી આટલી મદદ કરી. હાલ અમે લોકો લંડન જવા માટે એરપોર્ટ પર પહોંચી ગયા તો દીપિકાના સ્ટાઇલ પણ બદલાઈ ગયા હતા. તે પછી જ્યારે અમે લંડન પહોંચી ગયા તો દીપિકા ખૂબ ખુશ અને આત્મવિશ્વાસમાં દેખાઈ રહી હતી. તે મને લઈને અંદર બંગલામાં આવી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું જાણે તે લંડનની દરેક જગ્યા વિશે જાણે છે. તેનો આત્મવિશ્વાસ તો કંઈક અલગ જ કહી રહ્યો હતો. હું તો દીપિકાને જોઈને ખૂબ તકલીફમાં પડી રહ્યો હતો. તેણે લંડન આવતા જ પોતાના કપડાં પણ લંડન જેવા જ પહેરી લીધા હતા.
તેણે મને કહ્યું હતું કે તે મને પોતાના કોઈ ઓળખીતાના બંગલામાં લઈ જઈ રહી છે. હું બંગલામાં જઈને એક બાજુ બેસી ગયો હતો અને તે કોઈ રૂમમાં ચાલી ગઈ હતી અને રૂમમાં જઈને તે ખૂબ વાર પછી બહાર નીકળી અને દીપિકાની રાહ જોતા જોતા મને ઊંઘ આવવા લાગી હતી. હું આ બંગલાની અંદર દીપિકાની રાહ જોતા જોતા સૂઈ ગયો. ન તો દીપિકા આવી અને ન તો આ બંગલાનો માલિક, જે કોઈ પણ હતો. મને હાલ કંઈ ખબર નહીં. હું દીપિકાની રાહ જોતા ઊંડી ઊંઘમાં ચાલ્યો ગયો હતો. જ્યારે મારી આંખ ખુલી તો મેં ફરીથી બંગલાની અંદર પોતાને એકલો જોયો. મેં જઈને હવે રૂમની અંદર જોયું, જે રૂમમાં દીપિકા ગઈ હતી, પણ તે રૂમની અંદર તો કોઈ પણ નહોતું. હું આ બધું જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને બહાર નીકળીને દીપિકાના આવવાની રાહ જોવા લાગ્યો, કારણ કે હું અહીં લંડનના રસ્તાઓ વિશે નથી જાણતો. મને અહીંની કોઈ પણ વસ્તુ વિશે ખબર નહોતી. થોડી વાર પછી મેં જોયું કે દીપિકાએ નાના નાના કપડાં પહેરેલા હતા અને તે બંગલાના ગેટની બહાર આવી તો તે ખૂબ ખુશ દેખાઈ રહી હતી. પણ હું ગેટની બહાર જ ઊભો હતો. હું તેને જોઈને મોટું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે અહીં આવીને કેટલી બદલાઈ ગઈ હતી. તેના આવા નાના નાના કપડાં પહેરવા પર મને પોતાને શરમ આવી રહી હતી. દીપિકાએ કહ્યું કે અમે આ જ બંગલામાં રહીશું. આ મારી એક ઓળખીતી મિત્રનો બંગલો છે. તે આ બંગલામાંથી ગઈ છે. આથી જ્યાં સુધી અમે અહીં છીએ આ બંગલામાં રહી શકીએ છીએ. હું બંગલાની અંદર ચાલ્યો ગયો અને નહાઈ ધોઈને હું સૂવા માટે સૂઈ ગયો હતો, કારણ કે રાત ઘણી થઈ ગઈ હતી. પણ જ્યારે મારી અડધી રાતે આંખ ખુલી તો દીપિકા પોતાનો માથો પકડીને બેઠેલી હતી. જ્યારે બેડ પર બાજુમાં એક પર્સ મૂકેલું હતું. મારી નજર જેવી તે પર્સની ખુલ્લી જીપ પર પડી તો આ જોઈને મારી આંખો ફાટી રહી ગઈ કે તે પર્સ તો પૈસાથી ભરેલું હતું, જે લંડનની કરન્સીના હતા અને કેટલાક પૈસા હિન્દુસ્તાની કરન્સીના હતા. પણ આ પૈસાનો અર્થ તો મારી સમજમાં નહોતો આવી રહ્યો. જ્યારે દીપિકાની તબિયત ખરાબ લાગી રહી હતી, મેં દીપિકાને કહ્યું કે દીપિકા, તને શું થયું છે? તારી તબિયત તો ઠીક છે, પણ મને એવું કેમ લાગી રહ્યું છે? તું અહીં પહેલાં પણ આવી છે. શું તું મને કંઈક છુપાવી રહી છે? મને સાચું સાચું કહી દે. શું વાત છે? આ તારી કઈ ઓળખીતીનો બંગલો છે? કહે તે તારી કોઈ બહેન છે કે પછી કોઈ મિત્ર જેના બંગલામાં અમે રહ્યા છીએ? હું વારંવાર દીપિકાને પ્રશ્ન કરી રહ્યો હતો, પરંતુ દીપિકા તકલીફમાં બેઠેલી હતી. તે મને કોઈ વાત ન કરી રહી હતી. જ્યારે દીપિકાએ મારી કોઈ વાતનો જવાબ ન આપ્યો તો હું પણ પલટીને સૂઈ ગયો હતો. સવારે જ્યારે હું ઉઠ્યો તો મને દીપિકાની તબિયત ઠીક ન લાગી રહી. આથી હું તેને ગોદમાં લઈને પાસેના જ હોસ્પિટલમાં ચાલ્યો ગયો. હું અહીંના રસ્તા નથી જાણતો, આથી મને નજીકમાં હોસ્પિટલ દેખાય તો હું દીપિકાને ત્યાં જ લઈ ગયો. ત્યાં ડૉક્ટરને દીપિકાનું ટ્રીટમેન્ટ કર્યું અને ડૉક્ટર મને કહેવા લાગ્યા, આ મેડમ વ્યસન છે, આથી તેમના દિમાગ પર સવાર થઈ ગઈ છે, જેના કારણે તેમના માથામાં દુખાવો રહેવા લાગ્યો છે. જ્યારે દીપિકા હોશમાં આવી તો મેં તેને પ્રશ્ન કર્યો કે તે મને આટલી મોટી વાત કેવી રીતે છુપાવી કે તું આ કરે છે. હું જ્યારે દીપિકા પર ચીસો પાડી રહ્યો હતો ત્યાંના ડૉક્ટર મને મોટા ગુસ્સાથી જોઈ રહ્યા હતા. ડૉક્ટરે દીપિકાને પૂછ્યું કે તમને કોઈ તકલીફ છે? તો દીપિકાએ ડૉક્ટરને રડતા મારી તરફ ઈશારો કરતાં કહ્યું કે આ મારો પતિ છે અને આ અવારનવાર પાગલોવાળી હરકતો કરે છે. દીપિકાની વાત સાંભળીને ડૉક્ટરે વોર્ડ બોયને ઈશારો કર્યો. તેમણે આવીને બંને બાજુથી મને પકડી લીધો અને થોડી જ વારમાં લંડનના પાગલખાનામાં પહોંચી ચૂક્યો હતો. અહીં મને ઘણા બધા પાગલોની વચ્ચે બંધ કરી દીધો હતો. અહીં આવ્યા પછી ગભરાહટના કારણે મારું મોટું ખરાબ હાલ થઈ ગયું હતું. દીપિકાની આવી હરકતો જોઈને મારા હોશ ઉડી ગયા હતા કે આ બધું દીપિકાએ શું કરી દીધું તેની મને સમજ નહોતી આવી રહી. જ્યારે હું એક ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ ગયો હતો. હું આ લોકોને વિશ્વાસ કરાવવાની કોશિશ કરી રહ્યો હતો કે હું પાગલ નથી, પણ ડૉક્ટર તો એ જ કહી રહ્યા હતા કે દરેક પાગલ એ જ કહે છે કે હું પાગલ નથી. પાગલખાનામાં મારી જેમ બીજા 2-3 સામાન્ય લોકો પણ હાજર હતા. તે પાગલ આદમીઓમાંથી એક આદમી થોડો સામાન્ય લાગી રહ્યો હતો. 1-2 પાગલ છોકરીઓ પણ તે આદમી સાથે ઠીકથી વાત કરી રહી હતી. તે આદમીએ પોતાની પાસે મને બોલાવ્યો અને કહેવા લાગ્યો કે તને શું તકલીફ છે? તો મેં તેને દીપિકાની તમામ વાત કહી દીધી અને આ પણ કહી દીધું કે હું પાગલ નથી. મારી વાત સાંભળીને તે આદમી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, તારી પત્ની કોઈ સામાન્ય છોકરી નથી. તે છોકરી લંડનના ખૂબ મોટા બિઝનેસમેનની બગડેલી દીકરી છે. તેણે તને માત્ર અને માત્ર ઉપયોગ કર્યો. તેણે તને જ નહીં, પણ જે કંઈક તારી સાથે થયું એવું મારી સાથે પણ થયું છે. હા, બસ ફરક એટલો છે કે મારી તે છોકરી સાથે લગ્ન નહોતા થયા. તેણે મને પોતાના પ્રેમના જાળમાં ફસાવી લીધો હતો. પછી મારી વાતો સાંભળીને તે આદમી મને તસલ્લી આપતાથી કહેવા લાગ્યો, અહીં તો આ જ બધું થાય છે. અહીંની બગડેલી છોકરીઓ અહીંથી ભાગી જાય છે અને શહેર જઈને છોકરાઓને પોતાના ઝાંસામાં ફસાવીને અહીં લઈ આવે છે, અથવા
તો તે છોકરાઓને અહીં લાવ્યા પછી તેમના ઘર પર આરોપ લગાવીને પોલીસના હવાલે કરી દે છે અથવા તેમને પાગલ સાબિત કરીને આ પાગલખાનામાં મોકલી દે છે. શું તું જાણે છે અહીંની બગડેલી અમીર છોકરીઓનું શું કામ છે? આ છોકરીઓ ફિટકરીમાં મિક્સ કરીને અલગ અલગ દેશમાં અને ત્યાંના અલગ અલગ શહેરમાં નશો વેચવા માટે જાય છે અને પોતે પણ આ લે છે, કારણ કે લંડનમાં ફિટકરી નથી મળતી. આથી આ લોકો મોટે ભાગે હિન્દુસ્તાનમાં જઈને ફિટકરી ખરીદે છે અને બહાના કરીને ત્યાંના લોકોને બહેકાવી ફૂસલાવીને લંડન લઈને છોડી દે છે અને આવી રીતે આ નશો આ લોકોના દિમાગ પર સવાર થઈ જાય છે. એક પછી એક જ અમીર બગડેલી છોકરીઓ છોકરાઓને પોતાના જાળમાં ફસાવે છે. તે આદમીએ પોતાની વાત પૂરી કરી તો દીપિકાની એક એક વાત મારા દિમાગમાં ફરવા લાગી. દીપિકાએ પણ મારો ઉપયોગ કર્યો હતો જ્યારે હું તો તેની સુંદરતામાં દીવાનો થઈને આ પણ ભૂલી ગયો હતો કે આ સુંદર અને લાચાર છોકરી મને લગ્ન કરવા માટે કેમ તૈયાર થઈ ગઈ હતી. પરંતુ હવે હું શું કરી શકું? હું આ અજાણ્યા દેશમાં કોઈને જાણતો પણ નહોતો અને આ વિશે હજુ મારા માતા પિતાને પણ કંઈ ખબર નહોતી. આથી ચૂપચાપ હું આ પાગલખાનામાં પડ્યો હતો. પણ જ્યારે 2 મહિના પસાર થઈ ગયા તો મેં જોયું કે દીપિકા પોતે મને અહીંથી લેવા આવી હતી અને તે રડતી રડતી મારી સામે ઊભી થઈને મને માફી માંગી રહી હતી. કહેતી હતી કે મેં તારી સાથે જે પણ કર્યું તેના માટે મને માફ કરી દે. હું આ ખોટું કામ કરતી હતી કારણ કે હું ખોટી સંગતમાં પડી ગઈ હતી. દીપિકા પોતાની ભૂલ પર ખૂબ શર્મિંદા હતી, પણ મેં તેને પૂછ્યું કે મને તો ખબર છે કે તે મને અહીં કેમ અને કઈ કારણથી લઈ આવી હતી. હવે મને આ પણ કહે કે તું મને પાગલખાનામાંથી છોડાવીને કેમ લેવા આવી છે. દીપિકાએ કહ્યું કે તારી સાથે ખોટું કર્યા પછી રોજ મને પોતાની ભૂલનો અહેસાસ થતો હતો કે તે મારું કેટલું ધ્યાન રાખ્યું હતું, તે મારી કેટલી મદદ કરી. મેં તારી સાથે જૂઠું બોલ્યું તેમ છતાં તે મારી વાત પર વિશ્વાસ કરી લીધો હતો. મને મારા ફાધરે ઘરમાં કેદ કરી દીધી હતી જેથી હું હવે આવી હરકતો ન કરું, પણ રોજ મને સ્વપ્નમાં તું દેખાતો હતો અને હું જોતી હતી કે મારી ભૂલના કારણે તું ખૂબ વધુ તકલીફમાં છે. આથી મેં પોતાના ફાધરને કહ્યું કે તે તને પાગલખાનામાંથી છોડાવી દે. મેં પોતાના ફાધરની આગળ હાથ જોડ્યા, તેમની પાસે માફી માંગી કે આજ પછી હું કોઈ ખોટું કામ નહીં કરું. બસ તે મને ઘરમાંથી નીકળવા દે અને કોઈ રીતે તને પાગલખાનામાંથી છોડાવી દે. હું તારી પત્ની છું. હું કસમ ખાઉં છું અને વચન આપું છું કે આજ પછી હું ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરું. પ્લીઝ તું મને અહીંથી લઈને મને મારી તે દુનિયામાં પાછી લઈ જા જ્યાં અમે પોતાની જિંદગીની નવી શરૂઆત કરી હતી. હાલ મેં પોતાની પત્નીને માફ કરી દીધી હતી. તે પોતાના કરેલા પર ખૂબ શર્મિંદા હતી. દીપિકાના ફાધર પણ મારી પાસે આવ્યા અને તેમણે મને પોતાની દીકરી તરફથી માફી માંગી, પણ તેમની શરત એ હતી કે હું તેમની દીકરીને લઈને પાછા હિન્દુસ્તાન ચાલ્યો જાઉં. તે હવે બીજી વાર પોતાની દીકરીને આ ખોટું કામ કરતા જોવા ન માંગતા. દીપિકાના ફાધર પણ ઇન્ડિયન હતા અને તેમણે પોતાનો બિઝનેસ લંડનમાં કરી લીધો હતો. આથી તે લંડનમાં રહેતા હતા. પણ હવે જ્યારે દીપિકાના લગ્ન મારી સાથે થઈ ગયા હતા, વાસ્તવમાં દીપિકાએ ન જાણે કેટલા છોકરાઓને બેવકૂફ બનાવ્યા હતા, પણ હજુ સુધી તેણે કોઈની સાથે લગ્ન નહોતા કર્યા. તેના લગ્ન માત્ર મારી સાથે જ થયા હતા. આથી દીપિકાને મારી સાથે ખૂબ મોહબ્બત થઈ ગઈ હતી. અમે બંને પતિ પત્ની પાછા ઇન્ડિયા આવી ગયા હતા અને મેં દિલ્હી જઈને એક મકાન ખરીદી લીધું અને દીપિકાના ફાધરે અહીં મને વેપાર કરવા માટે પૈસા આપી દીધા. મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ છે. હું પોતાની પત્ની સાથે ખૂબ ખુશ છું અને ખુશી પોતાના નવા ઘરમાં રહીને જિંદગી ગુજારી રહ્યો છું. મેં ગામથી પોતાની મા અને બહેનોને પણ બોલાવી લીધી છે અને એક એક કરીને પોતાની બહેનોના લગ્ન પણ કરી દીધા છે. દોસ્તો, આશા છે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.